This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર, હિન્દી ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વૈભવી બેદી. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. વલસાડ દરિયાકાંઠેથી આતંકીઓ ઘૂસ્યાના મેસેજથી પોલીસ તંત્ર એલર્ટ. શહેર જિલ્લામાં હાથ ધરાયું સઘન ચેકિંગ, તો રેલવે પોલીસ દ્વારા પણ ટ્રેનો મુસાફરોને કરાયા સ્કેન. ભરૂચમાં પાકિસ્તાની હુમલો અને જમ્મુ કાશ્મીરની હિન્દુઓ પર હુમલાના શહેરમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે પાકિસ્તાનનો ધ્વજ બાળી નોંધાવ્યો વિરોધ. મોબાઈલ ટાવર બન્યો વિવાદનું કારણ. અડાજણમાં ખોટી સહીઓ કરી ઉભા કરાતા મોબાઈલ ટાવરનો વિરોધ કરતા સ્થાનિકો. ભરત કેન્સર હોસ્પિટલમાં ટ્રસ્ટીઓ દ્વારા આચરવામાં આવ્યું 29 લાખનું કૌભાંડ. બોગસ પગાર બિલો બનાવી ઉચાપત કરનાર 3 સામે પ્રમુખે નોંધાવી ફરિયાદ. અને હાઈટેક તસ્કરો અટકવાનું નામ નથી લેતા. બારડોલીના પોલીસ કર્મી અને સુપરવાઇઝરના ખાતામાંથી મુંબઈના એટીએમમાં થઈ 63,000ની ચોરી. તાજેતરમાં પૂંછ સરહદે પાકિસ્તાનની આર્મી દ્વારા ભારતના સૈનિકો પર થયેલા હુમલાના પ્રત્યાઘાત શહેરમાં શનિવારે પડ્યા હતા. શહેરના બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વરાછા ખાતે ધરણા પ્રદર્શન કરી પાકિસ્તાનનો ધ્વજ બાળવામાં આવ્યો હતો. ભારત પાકિસ્તાન સરહદ પર છાસવારે છમકલા કરવાની કુટેવ ધરાવતા પાકિસ્તાનના નાપાક ઇરાદા સરા જાહેર હોવા છતાં પણ ભારત સરકાર પાકિસ્તાનનો વિરોધ કરવામાં ઊંડી ઉતરી છે. આ વાત અમે નથી કહેતા, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ કહી રહ્યા છે. તાજેતરમાં પૂંછ સરહદે પાકિસ્તાની સૈન્ય દ્વારા ભારતના 5 સૈનિકોને મોતને ઘાટ ઉતારી દેવા છતાં ભારત તરફથી યોગ્ય પ્રતિસાદ ન અપાયો હોવાથી દેશભરમાં પાકિસ્તાન વિરોધી મોજું જોવા મળ્યું હતું. સુરત શહેરમાં આ ઘટના બાદ એક પણ રાજકીય પક્ષ કે સામાજિક સંગઠન આ મુદ્દે કોઈ કાર્યક્રમો લઈને આવ્યા નથી. આવા આક્ષેપો વચ્ચે શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પાકિસ્તાનના નાપાક ઇરાદાને વખોડવા અને દેશની કેન્દ્રીય નેતાગીરીનો વિરોધ કરવા શહેરના વરાછા રોડ ખાતે માનગઢ ચોકમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના કર્મચારીઓ પાકિસ્તાનના હાઈકારા બોલાવ્યા હતા અને દેશના કેન્દ્રીય નેતાઓને નિશાન બનાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ધરણા પ્રદર્શનમાં વાતાવરણ ત્યારે તંગ બન્યું હતું, જ્યારે કાર્યકર્તાઓએ પાકિસ્તાનનો ધ્વજ બાળી પોતાનો વિરોધ અને ગુસ્સો નોંધાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દેશના સપૂતો મોતને ઘાટ ઉતરતા હોય અને દેશભરમાં પાકિસ્તાનનો વિરોધ નોંધાવાતો હોય, ત્યારે શહેરના એક પણ રાજકીય પક્ષ કે છાશવારે રસ્તા પર ઉતરી આવતી સંસ્થાઓને આ મુદ્દે કોઈ વિરોધ નોંધાવવાનું સૂચતું ન હોય, તે આવા લોકોની માનસિકતા પર અનેક સવાલો ઊભા કરી જાય છે. શનિવારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ નજીક દરિયાકાંઠેથી આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના મેસેજથી રેલવે પોલીસે પણ સતર્કતા દાખવી કામગીરીમાં લાગી ગઈ હતી. શનિવારે દિવસભર રેલવે પોલીસને વિવિધ વિંગોએ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સાથે સુરત રેલવે સ્ટેશન પરથી પસાર થતી ટ્રેનો સહિત મુસાફરોના સામાનનું ચેકિંગ હાથ ધર્યું હતું. 12 થી 13 આતંકવાદીઓ દરિયાઈ માર્ગે વલસાડથી ગુજરાતમાં પ્રવેશ્યા હોવાની સુરક્ષા દળના ગુપ્તચર ખાતાના અધિકારીઓએ પુણે પોલીસને માહિતી આપતા સમગ્ર વલસાડ જિલ્લાના દરિયા કિનારા પર એલર્ટ જારી કરી દેવાયો હતો, જેથી આતંકવાદીઓ દરિયાઈ માર્ગે ગુજરાતના વલસાડમાં ઘૂસ્યા હોવાની માહિતીના આધારે સમગ્ર સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં એલર્ટ જારી કરી દેવાયો હતો. આ એલર્ટના પગલે સુરત રેલવે સ્ટેશન ખાતે જીઆરપી અને આરપીએફ
તેમજ બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ સહિત વિવિધ વિંગ દ્વારા મુસાફરોના સામાનની તેમજ આવતી જતી ટ્રેનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. सूरत रेलवे स्टेशन पे कौन सी टीवी है? इंक चैनल की रिपोर्टर ने हमसे पूछा कि भाई आपकी गाड़ी की चेकिंग की है हमने, प्लेटफॉर्म पे कोई ऐसा संदिग्ध हथियार तो नहीं मिला है आपकी गाड़ी में? આ સઘન ચેકિંગ દરમિયાન મુસાફરોએ પણ વિવિધ વિંગને સહકાર આપ્યો હતો તેમજ આ ચેકિંગને યોગ્ય ગણાવ્યું હતું. આ ચેકિંગથી મુસાફરોને કોઈ જ તકલીફ ન પડી હતી અને તેઓએ આ ચેકિંગને આવકાર્યું હતું. सुनने में आया कहीं ब्लास्ट हुआ था तो उसके लिए की वजह से सूरत में गाड़ी चेक किया इन लोगों ने और काफ़ी ईमानदारी से इन लोगों ने चेक किया. आरपीएफ भी थी और जीआरपी भी है, सामने खड़ी भी हैं लोग. વલસાડમાં દરિયાઈ માર્ગે આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની માહિતીના આધારે ગુજરાત રેલવે પોલીસ અને આરપીએફ પણ સતર્ક બની ગઈ હતી અને રેલવે સ્ટેશનની વિવિધ જગ્યા તેમજ મુસાફરના સામાનની ઝીણવટપૂર્વક સઘન તપાસ હાથ ધરી હતી. આજ રોજ અમારા ઉપલા અધિકારીઓની સૂચના મુજબ વલસાડ ખાતે દરિયા મારફતે આતંકવાદીઓ ઘૂસ્યા છે એવી સૂચના મળેલ, જે આધારે અમે આરપીએફ તથા જીઆરપીના પોલીસ સ્ટાફના માણસો સાથે સુરત રેલવે સ્ટેશનની આવતી જતી ટ્રેનો તથા સ્ટેશન પર શંકાસ્પદ ઇસમો તથા ડોર સ્કોડના મારફતે ચેક કરાવી અને સઘન ચેકિંગ ચાલુ રાખી છે અને વાંધાજનક અત્યાર સુધી કાંઈ મળ્યું નથી. આજે અમને બપોર પછી એવી માહિતી મળેલ કે વલસાડ જિલ્લાની અંદર દરિયાઈ માર્ગેથી આતંકવાદીઓ ઘૂસી ગયેલ છે, જેનાથી હાઈ એલર્ટ કરવામાં આવેલ છે. જેથી અમારા ઉપલા અધિકારી સાહેબ શ્રી, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી વડવી સાહેબ નાઓની સૂચના મુજબ અમો તથા સાથેના પોલીસ માણસો, આરપીએફના સ્ટાફ અને એમના ડોગ સ્ક્વોડ સાથે અપ અને ડાઉનની ટ્રેનોમાં ચડતા ઉતરતા પેસેન્જરો તથા જે શંકાસ્પદ લાગે એવા સામાનો અલગ અલગ રીતે અમે ચેક કરેલ છે. એક તરફ પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા બોર્ડર પર કરવામાં આવેલા હિંસક હુમલાને લઈ સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે વલસાડમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની માહિતીને ગંભીરતાથી લઈ સુરત રેલવે સ્ટેશન સહિત સમગ્ર શહેરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. આતંકવાદીઓ દેશની શાંતિને હણવાના હંમેશા પ્રયત્નો કરતા રહે છે, ત્યારે ગુજરાતના વલસાડ શહેરમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની શંકાના આધારે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું હતું. જેના પગલે ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું સુરત શહેરમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં પણ ખાસ કરીને સુરત શહેરનું હાર્દ ગણાતું રેલવે સ્ટેશન ખાતે ટીઆરપી અને જીઆરપી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે ચેકિંગ દરમિયાન કોઈ વાંધાજનક સામાન કે વ્યક્તિ ન મળી આવતા રેલવે પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. કેમેરામેન વિશાલ વ્યાસ સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ. રિંગ રોડ સ્થિત હરિઓમ માર્કેટના બેઝમેન્ટમાં એક દુકાનમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે આગ મોટી હોવાના કારણે ફાયરનો મોટા પ્રમાણમાં કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. રિંગ રોડ સ્થિત હરિઓમ ટેક્સટાઇલ માર્કેટમાં સોમવારે મોડી સાંજે 7:30 થી 7:45 વાગ્યાની વચ્ચે આગ લાગતા સમગ્ર માર્કેટ વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી. માર્કેટના બેઝમેન્ટમાં એક સાડીની દુકાનમાં આગ લાગતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. માર્કેટમાં આગ લાગ્યાની જાણ થતાની સાથે જ ફાયર કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે આગ મોટી હોવાના કારણે આસપાસની દુકાનના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અને શટર બંધ કરી નાસી છૂટ્યા હતા. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ ન નોંધાતા તંત્રએ રાહતનો અનુભવ્યો છે. વલસાડ દરિયા માર્ગેથી આતંકવાદી ઘૂસ્યાના મેસેજથી શહેર પોલીસ પણ એલર્ટ થઈ ગયું છે. શહેરમાં તથા જિલ્લામાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે શહેરના રસ્તાઓ પર તથા એસટી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો પર ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વલસાડના દરિયાઈમાંથી 13 જેટલા આતંકવાદી ઘૂસ્યાની વાતથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે. આ વાતને ધ્યાને રાખી વલસાડ પોલીસ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સઘન ચેકિંગ શરૂ કરી દેવાયું હતું. ત્યારે આજે બપોર બાદ સુરત શહેર તથા જિલ્લા વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું હતું. આ બનાવને પગલે રેન્જ આઈજી હસમુખ પટેલે જણાવ્યું હતું કે વલસાડના મેસેજને પગલે સમગ્ર વિસ્તારોમાં ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ અઘટિત ઘટના ન ઘટે. સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનોના માણસો દ્વારા પણ રસ્તાઓ પર ચેકિંગ શરૂ કરી દેવાયું છે.
આ ઉપરાંત બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને ભીડભાડવાળી તમામ જગ્યાએ ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. 2G અને 3G મોબાઈલ ટેકનોલોજીના જમાનામાં મોબાઈલ ટાવરો પણ ઘણી વખત કેન્દ્રના 2G ગોટાળાની મારફત ગોટાળો ઊભો કરી દેતા હોય છે. શહેરના અડાજણ વિસ્તારમાં શનિવારે સોસાયટીમાં મોબાઈલ ટાવર ઊભો કરવા મુદ્દે સોસાયટીવાસીઓ અને મોબાઈલ ટાવરની કંપની સહિત કોન્ટ્રાક્ટર વચ્ચે ચળભણ થઈ હતી. મોબાઈલ ટાવર એ આજના મોબાઈલ યુગમાં તાતી જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે. મોબાઈલ યુગની સ્પર્ધામાં સિગ્નલ યોગ્ય રીતે પકડાય તે માટે દરેક કંપનીઓ વચ્ચે હોડ ચાલી છે. આ હોડમાં ઘણી વખત મોબાઈલ ટાવરના રિએક્શન મુદ્દે વિવાદો થતા રહે છે. આવો જ એક વિવાદ શનિવાર શહેરના અડાજણ વિસ્તારમાં થયો હતો. અડાજણમાં આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલ ગોવર્ધન પાર્ક સોસાયટીમાં સ્થાનિકો અને મોબાઈલ કંપનીના માણસો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. સ્થાનિકોનો આક્ષેપ હતો કે અગાઉ પણ અહીં ટાવર ઊભો થયો હતો, પરંતુ વિરોધ કરતા ફરીથી ઊભો નહીં કરવાની બાહેધરી અપાઈ હતી. આમ છતાં ફરીથી અહીં મોબાઈલ ટાવર ઊભો કરવામાં આવી રહ્યો છે. અહીંયા એરટેલનો ટાવર ઊભો કરવામાં આવ્યો છે, જે અમને હાનિકારક છે, એટલે અમે એનો વિરોધ કરીએ છીએ. અગાઉ પણ આ ઊભો કરેલો, ત્યારે પણ વિરોધ કરેલો, ત્યારે પ્રોમિસ કરેલું કે હવે પછી નહીં થાય, ને છતાં પણ હવે પાછો એણે ઊભો કર્યો છે આજે, અને જે ગેરકાનૂની છે. ના, અમારી કોઈની મંજૂરી લેવામાં નથી આવી, અમારા પ્રમુખશ્રીની પણ મંજૂરી લેવામાં આવી નથી, અને નનામી ખોટી 2 જણની સહી કરીને આ એપ્રૂવ કસેથી કરાવી લાવ્યા છે. મોબાઈલ ટાવરનો વિરોધ કરવા માટે સ્થાનિકોએ પાલિકા તંત્ર સહિત પાલિકા તંત્રમાં પણ રજૂઆતો કરી હોવા છતાં તેઓની સોસાયટીમાં ટાવર ઊભો થઈ રહ્યો હોવાની ફરિયાદ સ્થાનિકોએ કરી હતી. તો અહીં મોબાઈલ ટાવરના કારણે સ્થાનિક રહેવાસીઓના આરોગ્યને નુકસાન થાય તેવી ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે. રીતના કામ કરી રહ્યા છે. અમને નવાઈ લાગે છે કે આજે એરટેલ જેવી કંપની આવી ખોટી રીતે કેવી રીતે કામ કરે છે. લોકોની સાથે આવો હાનિ કરવાનું, એ લોકોને ચેડા કરવાનું કોણે હક આપ્યો? આજે આવો ટાવર ઊભો કરવાથી કેટલા પ્રોબ્લેમ થાય છે લોકોને ખબર છે. 1000 વખત આના માટે લેખ આવી ગયા છે. એરટેલ વાળાને પણ આ વસ્તુની જાણ કરો, મુખ્ય કંપનીને એરટેલ વાળાને પણ જાણ કરો. આ રૂપિયાના લોભિયાઓ આવું કેમ કરે છે? લોકોની સાથે ખાલી રૂપિયા કમાવા માટે તમે લોકો આ ધંધો કરો છો. મોબાઈલ ટાવરનો વિરોધ કરતા સ્થાનિકોનું કહેવું હતું કે અહીં નજીકમાં શાળા હોવા છતાં પણ પાલિકાએ કઈ રીતે મંજૂરી આપી તે તપાસનો વિષય છે. સ્થાનિક રહેવાસીઓ અને સોસાયટીના પ્રમુખની અહીં સહી વગર ખોટી સહીઓ કરી અહીં ટાવર ઊભો કરાતો હોવાના આક્ષેપો પણ લોકોએ કર્યા હતા. મંજૂરી લઈ આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે અમને કોર્પોરેશનની મંજૂરી બતાવે છે, જે ખરેખર ખોટી છે, અને અરજીમાં પણ નનામી સહી છે. અમારો બધાનો વિરોધ હોવા છતાં અને આ ટાવરને લીધે બધાની જ તંદુરસ્તી પર અસર થઈ છે, છતાં આટલો વિરોધ હોવા છતાં પણ એ લોકો આ ટાવર નીચે ઉતારવા બળજબરીથી ઊભું કર્યું છે અને નીચે ઉતારવાની ના પાડે છે, અને સોસાયટીના સભ્યો સાથે ગેરવર્તણૂક પણ કરવામાં આવે છે. મોબાઈલ ટાવરથી કેન્સર થાય કે રિએક્શન આવે તે હજુ પણ વણઉકેલ્યો વિષય છે. આવા સંજોગોમાં મોબાઈલ ટાવરની લાખોની આવક ગુમાવવા પણ લોકો તૈયાર નથી. તો જ્યાં મોબાઈલ ટાવર લાગે તેની આસપાસના લોકોનો વિરોધ પણ એટલો જ પ્રબળ હોય છે. આવા સંજોગોમાં મોબાઈલ ટાવરના ફાયદા ગેરફાયદા કરતાં પણ તંત્ર દ્વારા મોબાઈલ ટાવરની મંજૂરી કઈ રીતે મળે તે મહત્વનો સવાલ બની રહે છે. કેમેરામેન જયેશ પરમાર સાથે ભૂપેન્દ્ર સાચાણી, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. માંડવી તાલુકાના ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓ ઉન્નત વર્ગના દાખલા વગર અટવાઈ જવા પામ્યા હતા. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12મી ઓગસ્ટ હોવા છતાં હજી સુધી દાખલાઓ ન મળતા વિદ્યાર્થીઓનું ભાવિ જાણે અધ્ધરતાલ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષકની ભરતી માટેની ફરજિયાત ગણાતી ટેટની પરીક્ષાની જાહેરાત આવી હતી, જેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12મી ઓગસ્ટ હોવાથી ઉમેદવારો ફોર્મ માટે જરૂરી દાખલાઓ મેળવવા માંડવી મામલતદાર કચેરી આવ્યા હતા. પરંતુ હાલમાં મામલતદાર કચેરી જાણે ધણી વગરની હોય એવી સ્થિતિમાં મુકાઈ ગયેલ છે. માંડવી મામલતદાર છેલ્લા કેટલાક દિવસથી રજા ઉપર ઉતરેલા હોય અને બીજી કોઈ અધિકારીને આવી કામગીરી માટેનો ચાર્જ અપાયો નથી. આવા સંજોગોમાં માંડવી મામલતદાર કચેરીનું ઓનલાઈનમાં પણ કોઈ ટેકનિકલ ખામી આવી જતા આવા ઉન્નત વર્ગના દાખલાઓ અપાતા નથી. દર વર્ષે લેવા પડેલા ઓબીસીના વિદ્યાર્થીઓ માટે આ દાખલો ફરજિયાત ગણાય છે, પરંતુ છેલ્લા 4-5 દિવસથી ટેકનિકલ ખામીને કારણે આવી કોઈ કાર્યવાહી થતી નથી અને ભાવિ શિક્ષકો માંડવી મામલતદારના આંગણે ધક્કા ખાઈ રહ્યા છે. અને જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 12મી ઓગસ્ટ હોય, દાખલા ન મળે તો માંડવી તાલુકાના ઓબીસી વર્ગના ઉમેદવારોનો ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભા થશે. જાહેરાત આવ્યા બાદ છેલ્લા 2-3 દિવસ જાહેર રજાઓ પણ જોડાઈ જતા
ઉમેદવારો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ત્યારે સમાજ અગ્રણીઓ પણ આ અંગે અધિકારીઓને તાકીદે દાખલા આપે એ માટે રસ દાખવે એવી માંગ ઉઠી છે. પૂણા કુંભારિયા રોડ ભારતી મૈયા મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ ભરત કેન્સર હોસ્પિટલ ખાતે ફાર્મસી સ્ટોર્સ ચાલી રહી છે. આ ફાર્મસીના વહીવટી ટ્રસ્ટીઓએ તેના સગા સંબંધીઓના નામે વગર બિલના ખોટા વાઉચર બનાવી છેલ્લા 3 વર્ષના સમયગાળા દરમિયાન ₹29 લાખની ઉચાપત કરી હતી, જેથી ટ્રસ્ટના પ્રમુખે 3 લોકો સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. ભારતી મૈયા મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટની પૂણા કુંભારિયા રોડ ખાતે ભરત કેન્સર હોસ્પિટલ ખાતે 2010 વર્ષ દરમિયાન ટ્રસ્ટ હેઠળ ચાલતી ફાર્મસી સ્ટોર શરૂ કરવા સુનિલ એમ જરીવાળાની 19% ગ્રોસ પ્રોફિટથી ચલાવવા માટે એગ્રીમેન્ટ કરી આપી હતી. આ સ્ટોર્સના વહીવટી ટ્રસ્ટી અશોકભાઈ પરીખ બોર્ડની મિટિંગમાં ઠરાવ કરી નક્કી કરવામાં આવ્યું હતું કે કોઈ ગેરરીતિ નહીં થાય તેની જવાબદારી અશોકભાઈ પરીખને જોવાની રહેતી હતી. તેમ છતાં 3 વર્ષ દરમિયાન અશોકભાઈ પરીખ અને બીજા ટ્રસ્ટી બિપિનભાઈ દેસાઈ એકબીજાની મદદગીરીથી ટ્રસ્ટના નાણાં ઉચાપત કરવા માટે ગુનાહિત કાવતરું રચી ફાર્મસી સ્ટોર્સ ચલાવતા સુનિલ જરીવાલા તથા તેના કુટુંબીજનોના નામે પગાર અપાવવાનો ટ્રસ્ટીની બોર્ડ મિટિંગમાં કરાર કરવામાં આવ્યો ન હોવા છતાં તેના અને તેના કુટુંબીજનોના નામે લાખો રૂપિયાના પગાર બિલના ખોટા વાઉચર બનાવી અને વર્ષના અંતે TDS આપવામાં આવ્યું છે તેવું ખોટું રીતે બતાવી અને ખોટા હિસાબ કિતાબનો ખરાક તરીકે ઓડિટ કરાવવાની 3 વર્ષના ગાળા દરમિયાન 29.9 લાખની ઉચાપત કરી હોવાની બહાર આવતા ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ કતારગામવાળાએ ટ્રસ્ટી બિપિન દેસાઈ, અશોકભાઈ પરીખ તથા ફાર્મસી સ્ટોર્સ ચલાવતા સુનિલ એમ જરીવાળા વિરુદ્ધ DCB પોલીસ મથકે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. વાલિયામાંથી ઝડપાયેલા બોગસ લગ્ન કૌભાંડમાં પોલીસે પૈસાદાર ઘરમાં મૂર્તિયા શોધી લાવતી 2 મહિલા એજન્ટને ઝડપી પાડી છે. જ્યારે આ મામલામાં વધુ 2 ગુના પોલીસ ચોપડે ચડ્યા છે. फॉलो ऐसा है कि जो पूरी गैंग थी, जो पूरा मतलब उनका एक कॉन्स्पिरेसी करके एक पूरा टीम था जिसमें शादी कराने वाला, उसके जो हम लोग के मध्यस्थी होती है शादी कराने के इसमें वो, और एक पूरा नेटवर्क है वो पूरा एक्सपोज हो रहा है इसमें. और जहाँ तक अभी इन्वेस्टिगेशन में पता चल रहा है लगभग 50 से 60 शादियाँ उन्होंने इस तरह से कराई है कि जिसमें गरीब लोगों से पैसा लेके शादी के बहाने और फिर उनको उनके साथ चीटिंग किया है और उसके बाद कभी उनके साथ रहे नहीं. तो ये पूरा रेकॉर्ड अभी एक्सपोज हो रहा है और पुलिस तो बस ये अपील करना चाहती कि अभी तक 2 ही गुना अभी इसमें रजिस्टर हुआ है, जबकि ऑफेंसेस ज़्यादा हुए हैं. तो इसमें जितने लोग इसमें सफ़र हुए वो ऑफेंस रजिस्टर करना चाहेंगे तो रजिस्टर कराए ताकि आएंगे इस इन्वेस्टिगेशन वो भी ध्यान पे आ सकता है. और ये पूरा एक रैकेट हम लोग पूरा बस्ट पूरी तरह से मतलब उसको बस्ट कर देंगे. सर, जो लड़की है जो शादी कर रही थी, क्या उनको बेचा जा रहा है या फिर उनका यूज़ किया जा रहा है? नहीं, वो भी कॉन्स्पिरेसी में थे, कॉन्स्पिरेटर तक के थे. वो खुद भी उसमें मतलब पैसे के लिए इन्वॉल्व हो रहे थे. उसमें कोई ऐसा प्रोस्टिट्यूशन का कोई रैकेट और एंगल नहीं है, क्योंकि शादी करके तुरंत उसी दिन या 2-3 घंटे बाद वो वहाँ से भाग लेते थे. मतलब वो 2-3 दिन भी रुकते नहीं थे. कोई ना कोई बहाना निकाल के पैसा जैसे ही हाथ में आगे शादी के रिलेटेड में तो बाकी सब लोग रहते थे, लेकिन जो लड़की जिसके साथ शादी हुई है वो खुद निकल जाए. जैसे अभी इसमें सोनल बेन करके है उर्फ गीता, उनके कई नाम भी हैं. वो सारी चीज़ MO एक ही थी कि शादी होने के बाद वो घर में आने का पैसा ले लिया हाथ में और तुरंत किसी न किसी बहाने से बाहर निकल जाए. ચોમાસા દરમિયાન દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા ઝોનમાં વિનામૂલ્ય આરોગ્ય નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન અંતર્ગત શનિવારે કતારગામ ખાતે હોળી બંગલાની શાળામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે કતારગામ ઝોનના આરોગ્ય કેમ્પનું આયોજન હોળી બંગલા ખાતેની શિક્ષણ સમિતિની શાળામાં કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 1356 લાભાર્થીઓએ પ્રદર્શનનો લાભ લીધો હતો, જ્યારે 550 દર્દીઓએ નિદાન તથા સારવાર કરાવી હતી. આ કેમ્પમાં 13 જેટલા દર્દીઓને વિશિષ્ટ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફિઝિશિયન દ્વારા 51, સર્જન દ્વારા 28, બાળ રોગ નિષ્ણાંત દ્વારા 58, સ્ત્રી રોગ નિષ્ણાંત દ્વારા 12, ચામડીના નિષ્ણાંત દ્વારા 48, આંખના નિષ્ણાંત દ્વારા 9, જ્યારે મેડિકલ ઓફિસર દ્વારા 344 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. આ કેમ્પમાં કુલ 9 આંગણવાડી વિસ્તારની 273 માતાઓએ પોતાના બાળકોની તપાસ કરાવતા કુપોષણના 20 બાળકો મળી આવ્યા હતા, જેને બાળ રોગ નિષ્ણાંત પાસેથી કુપોષણ સંબંધિત માર્ગદર્શન તથા સારવાર આપવામાં આવી હતી. તો આ કેમ્પમાં કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા ગર્ભ નિરોધક સાધનો પૈકી 108 નિરોધ ઓરલ પિલ્સના 28 પેકેટ, આયર્ન ફેલિકની
510 ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો રસીકરણ વિભાગ દ્વારા 15 બાળકોને વિવિધ રોગો સામેની રસી આપવામાં આવી હતી. જ્યારે લેબ ટેકનિશિયન દ્વારા તાવના 111 દર્દીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. વરાછા સૌજી કોરાડ બ્રિજ નીચેથી યુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચી કામગીરીમાં જોતરાયા હતા. પોલીસે લાશને કાપોદ્રા પોલીસને સોંપી તપાસ હાથ ધરી છે. તાપીમાં તરતી આ લાશ સરથાણા વિસ્તારમાં રહેતા બિપિનભાઈ મંજીભાઈ ગેલાણી નામના ઇસમની છે. 2 દિવસ અગાઉ ઘરેથી નીકળેલા બિપિનભાઈએ સાવજી કોરાડ બ્રિજ પરથી તાપીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આજે બિપિનભાઈ લાશ તરતી દેખાતા સ્થાનિકોએ ફાયરને જાણ કરી હતી. ફાયર લાશ્કરોએ લાશને બહાર કાઢી તેનો કબજો કાપોદ્રા પોલીસને સોંપ્યો હતો. પોલીસે બિપિનભાઈની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બારડોલી પોલીસ મથકમાં નોકરી કરતા એક એએસઆઈ અને જોડવા મિલમાં કામ કરતા સુપરવાઇઝરના બેંક ખાતામાંથી મુંબઈ ખાતે આવેલા ઉલ્લાસનગરથી કોઈ અજાણ્યા ઇસમે ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવી ₹63,000ની ચોરી કર્યાની ઘટના બનતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બારડોલી પોલીસ મથકમાં કામ કરતા મુકેશભાઈ એએસઆઈનું ખાતું એસબીઆઈ ઓલપાડ શાખામાં ધરાવે છે. જેમના એકાઉન્ટમાંથી ₹23,000ની ઉલ્લાસનગરથી એટીએમ મારફતે ઉપાડી લીધા છે. જે રકમ ઉપાડી લીધા બાદ મુકેશભાઈના મોબાઈલ ઉપર SMS આવ્યો ત્યારે તેમને ખબર પડી કે મારા અકાઉન્ટમાંથી 23,000 રોકડા કોઈ અજાણ્યા ઇસમે ઉપાડી લીધા છે. તદુપરાંત જોડવા મિલના સુપરવાઇઝર રાજેશભાઈના ખાતામાંથી 21,000ના 4થી ₹40,000 એટીએમમાંથી ઉપાડી લીધા છે. જેઓમાં મોબાઈલ પર પણ SMSથી ખબર થતાં તેઓએ બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેની વધુ તપાસ અર્થે કદાચ સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવશે. હાલ બારડોલી પોલીસ PS HN રાઠોડે એવું જણાવ્યું છે. અને ગાર્ડનની અંદર સુપરવાઇઝર તરીકે છેલ્લા 13 વર્ષથી સર્વિસ કરે છે. એમનો પોતાનો એટીએમ કાર્ડ છે અને એમનો એક્સિસ બેંકમાં એમનો એકાઉન્ટ બી છે. એમને ગઈ તારીખ એટલે કે પરમ દિવસે 8 તારીખ 2013ના રોજ બારડોલી એટીએમમાંથી 5,000 ઉપાડેલા હતા અને છેલ્લું બેલેન્સ એમનું 90,000નું હતું. બરાબર. ત્યાર પછી બારડોલીના તલાવડી વિસ્તારમાં રહેતો 21 વર્ષીય મોહસિન રફીક નરુ મુલતાની નામનો યુવાન રસ્તે આવતી જતી યુવતીઓ અને મહિલાઓની છેડતી કરતો હતો. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ યુવાનને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ યુવાન અગાઉ પણ બારડોલી પોલીસના હાથે અલગ અલગ ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. વલસાડ દરિયાકાંઠેથી આતંકીઓ ઘૂસ્યાના મેસેજથી પોલીસ તંત્ર એલર્ટ. શહેર જિલ્લામાં હાથ ધરાયું સઘન ચેકિંગ. તો રેલવે પોલીસ દ્વારા પણ ટ્રેનો મુસાફરોને કરાયા સ્કેન. ભરૂચમાં પાકિસ્તાની હુમલો અને જમ્મુ કાશ્મીરની હિન્દુઓ પર હુમલાના શહેરમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે પાકિસ્તાનનો ધ્વજ બાળી નોંધાવ્યો વિરોધ. મોબાઈલ ટાવર બન્યો વિવાદનું કારણ. અડાજણમાં ખોટી સહીઓ કરી ઉભા કરાતા મોબાઈલ ટાવરનો વિરોધ કરતા સ્થાનિકો. ભરત કેન્સર હોસ્પિટલમાં ટ્રસ્ટીઓ દ્વારા આચરવામાં આવ્યો 29 લાખનું કૌભાંડ. બોગસ પગાર બિલો બનાવી ઉચાપત કરનાર 3 સામે પ્રમુખે નોંધાવી ફરિયાદ. અને હાઈટેક તસ્કરો અટકવાનું નામ નથી લેતા. બારડોલીના પોલીસ કર્મી અને સુપરવાઇઝરના ખાતામાંથી મુંબઈના એટીએમમાં થઈ 63,000ની ચોરી. સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી આપશો જય હિન્દ. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.